જય હિન્દ જય ભારત મિત્રો, આજે કંકાસાના એક ગામમાં આવ્યો છું જ્યાં તેજસ ગિરીશભાઈ વાઘેલા યુવાન તાજેતરમાં જ અગ્નિવીરની ટ્રેનિંગ પૂર્ણ કરીને ઘરે ફરેલા છે રજા ઉપર। ત્યારે એમના વિચારોને જાણશું, આજના યુવાનોને પ્રેરણા માટે એ માટેનો પૂરો પ્રયત્ન કરશું આપણે કે એમને ક્યાં ક્યાં એક દુવિધા રૂપ થતું હોય કે ન પાસ થઈ શકતા હોય તો આપણે એની જે જર્ની છે એના વિચારોને રજૂ કરશું। અને આ તો ગામડું ગામ છે એટલે કહેવાનું મન થાય સાહેબ કે બપોરનું ટાણું હોય અને નીકળ્યા હોય ક્યાંય ગામડા તો એમ કે ભાઈ રોટલો ખાધા વગર જવા નહીં દઉં, આ મારો હાથ છે ને એ પાછો નહીં ઠેલાય, આ અડધો રોટલો તો ખાવો જ પડશે। આવી હરિહરની જ્યાં હાકલું પડતી હોય એ આપણું ગામડું ગામ કહેવાય ને। ગામડા ગામની ઈ જ મજા હોય છે જ્યાં સવારનો પોર મોરલાના ટહુકાથી પ્રારંભ થતો હોય, એક બાજુ નરસૈયાના પ્રભાતિયાથી પ્રારંભ થતો હોય તો એક બાજુ સાંજને એટલે કે ગંગા સતીના ભજનોથી સાંજને ઉઘડતી હોય। આ આપણું ગામડું ગામડા ગામની મજા હોય છે। અને એક સાધારણ પરિસ્થિતિમાંથી ઉભરેલા આ યુવાન છે આપણી સમક્ષ, અત્યારે તમે એમને જોઈ શકો છો। જેઓ ખેતરમાં જ કામ કરતા, આમ તો બીજું કોઈ કામ હતું નહીં ને સાથે અભ્યાસ કરતા, અને આ સ્પોર્ટ વિશે એમનો જવાનો પહેલેથી એક વિચાર હશે ક્યાંક ને ક્યાંક પડેલો, તો જરૂર એમને આ ઊંચાઈના શેખરો સુધી પહોંચી શક્યા। તો હવે વધુ વાત ન કરતા એમની સાથે આપણે ચર્ચા કરીએ કે કેવી રીતના એના વિચાર આવ્યો, કેમ સ્ટાર્ટ કર્યું અને કેવી રીતના અહીં સુધી સફળતા સુધી પહોંચ્યા। તો આપનો સ્વાગત છે અને વેલકમ કરીએ છીએ। હા તેજસભાઈ, અને આમ તો તેજસભાઈ તમારી સાથે મારે ખેલ મહાકુંભમાં છેલ્લા 4-5 વર્ષથી ભેટો થાય જ છે, એટલે હું તમને સ્પોર્ટ વિભાગમાં જાણતો હતો જ કે એક દિવસ આ વ્યક્તિ ઊંચા પદ ઉપર જશે, પછી સ્પોર્ટ વિભાગમાં જાય કે પછી કોઈ ભરતીને લઈને આર્મીમાં, પોલીસમાં કે પીએસઆઈમાં, પણ આજે એ દિવસ આવ્યો એટલે અમને પણ ખુશી છે। અને એના ઘરમાં તો આ દિવસે એમ કહેવાય કે દિવાળી જેવો માહોલ હતો, એટલું લોકો ઉત્સાહિત હતા એમ કે ભાઈ આજે છોકરાને જે સપનું જોયું હતું એ કલ્પના કરતા પણ વધારે હાસિલ કરી છે। તો તેજસભાઈ, આપણે લોકોને જણાવવાનું છે કે ક્યારથી તમને આ વિચાર આવ્યો, કેવી રીતના તમે જોઈન્ટ થયા આમાં, તો એના વિશે 2 શબ્દ લોકોને પકડી કયો। ખૂબ ખૂબ આભાર દર્પણભાઈ। સૌપ્રથમ તો એટલો મારો પહેલા તો એટલું જાણવા બદલ અને કહેવા બદલ તમારો આભાર। પણ જ્યારે મેં આર્મી જોઈન કરી, બાળપણથી જ મારું સપનું હતું કે હું ફોજ જોઈન કરીશ। 9મા ધોરણથી મેં આ ફોજમાં એક પ્રયત્ન કરવામાં, મેં હાસિલ કરવામાં એક પહેલું પગ મૂક્યો હતો કે મારે આર્મી જોઈન કરવી છે। આજુબાજુના ગામમાં ને બધા જવાનોને જોઈને એક અંદરથી ગર્વ થતું હતું કે મારે ફોજ જોઈન કરવી, મારે આર્મીની વર્દી પહેરવી, એક મારું સપનું હતું। તો નાનપણથી જ 9મા ધોરણથી મેં જ્યારે સ્ટાર્ટિંગ કર્યું હતું કે મારે ફોજ જોઈન કરવી છે, તો ત્યારથી જ મેં રનિંગ, ડન, પુલઅપ્સ ધીરે ધીરે કરીને ધીરે ધીરે હાસિલ કરીને સ્પોર્ટમાં પણ એટલો જ આગળ હતો। હાઈ જમ્પ છે, રનિંગ છે, કે એમાં સ્ટેટ ડિસ્ટ્રિક્ટ લેવલે પણ મેં મેડલ લીધેલો, ટ્રોફી લીધેલું। જિલ્લામાં પણ એવો ફર્સ્ટ છેલ્લા 3 વર્ષથી આવેલા છે, અને ખાસ કરીને લોંગ રનિંગના ખાસ ઓલા હતા એ રનર, એટલે એને બરાબર એ વસ્તુનો શોખ હતો જ જરૂર। પણ આપણે એ વસ્તુ કહીએ લોકોને કે આમાં તમે જોઈનિંગ ક્યું, એટલે પેલી જ ભરતી હતી કે એની પહેલા પણ કોઈ ભરતી કરેલી? દર્પણભાઈ, તો આજે હું કહેવા માંગુ છું કે સ્ટાર્ટિંગથી જ મેં 17.5 વર્ષે સ્ટેટ લેવલે, ગુજરાત લેવલે મેં પ્રથમ ફોર્મ ભર્યું હતું, જે ઇન્ડિયન આર્મીમાં જોઈન થયો 17.5 વર્ષે। પહેલી જ ભરતીમાં હું સારી રીતે પાસ થયો અને એક્ઝામમાં, રનિંગમાં, મેડિકલમાં બધી રીતે ફિટ થઈ અને ઇન્ડિયન આર્મી જોઈન કરી અને સિકંદરાબાદ ખાતે ટ્રેનિંગ કરેલી, જેમાં 7.5 મહિનામાં કઠિન પ્રયત્ન કરી અને એ સફળ પગથિયુંને પાર કર્યું હતું મેં। એટલે એમાં રાખો તમે તેજસભાઈ, એમાં તમે જે આ ટ્રેનિંગ 7.5 મહિનાની કરી, એમાં જાણે કે પેલું સ્ટેપ જ્યારે તમે સિલેક્શન તમારું થયું તો એ પછીના સમય 7 મહિનાની કેટલી
દિનચર્યા એક લોકોને કયો તો ખ્યાલ પડે કે તો- કેટલું હાર્ડવર્ક હતું, સવારથી ઉઠો ને સાંજ સુધીની એક દિનચર્યા રજૂ કરો. દિનચર્યામાં જ્યારે વાત કરું તમને દર્પણભાઈ, તો જ્યારે સિકંદરાબાદ ખાતે મેં પ્રથમ દિવસ જ હું ગયો ત્યાં, તો ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બટાલિયનમાં બોલાવેલા. તો સૌપ્રથમ આખો દિવસ ને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું હતું, અને ત્યાં બધાએ આપણે પ્રથમ દિવસે જ સવારે વહેલી સવારે 3 વાગે કે જ્યાં આર્મીના લોકો ઓફિસરો સીટી મારીને જગાડે, ઓકે. અને ડેઈલી સવારે સેવિંગ, નાવા ધોવાની જે ક્રિયા છે આપણે, અને એ બધું સ્ટાર્ટ કરીને આપણે જે વર્દી પહેરી અને જે ગ્રાઉન્ડ માટે જોડાવાનું હોય ત્યાં દોડ માટે જાતા, અને ધીરે કરી અને બ્રેકફાસ્ટ 7:30 વાગે, તેના પછી જે પરેડ ચાલતી તે, અને વેપન ટ્રેનિંગના ક્લાસો જે બંદૂકોમાં શીખડાવતા અમને કે કઈ રીતે તેને ખોલવાની પ્રક્રિયા બંદૂકને, તેને કઈ રીતે જોડવાની પ્રક્રિયા, તેને કઈ રીતે ચલાવવી, દુશ્મનો સામે હોય તો કઈ રીતે છિપાવ હાસિલ થઈ અને તેમાં કઈ રીતે આગળ વધવું અને કઈ રીતે તેનાથી બચવું. આડ લઈ, એક વૃક્ષની આડ લઈ અથવા કોઈ દિવાલની આડ લઈ, તો તેમાં સામને તેને કઈ રીતે ગોળીનું ફાયર કરવું અને કઈ રીતે તેનાથી બચવું, આપણે તેના ક્લાસ શીખવાડતા અમને, કઈ રીતે થવું, કઈ રીતે નહીં, આ તે બધું. પછી રાત્રે તમારો સુવાનો ટાઈમ કેટલો થતો? રાતની વાત કરું તો દર્પણભાઈ, રાત્રે મેન્ટેનન્સ અમારું કરતા સવારનો શું ક્લાસ છે, સવારે કયું વર્દી પહેરવી, વર્દીને કઈ રીતે મેન્ટેન કરવી, તેને પારસી પ્રેસ કરી અને રાતના 10 સાડા 10 થઈ જતા. એના પછી અમે સુતા, અને ડેઈલી જે ટાઈમ હોય એ ટાઈમ સવારે 3 વાગે અમને સીટી મારી અને જગાડતા. ડેઈલી દિનચર્યા જે હોય તે, દાઢી સેવિંગ, ફ્રેશ થઈ, નાઈ ધોઈ, આ બધી વસ્તુનું અપ ટુ ડેટ કરી અને કમ્પ્લીટલી રહેવાનું કે 3 વાગે ઉઠી જવાનું, 3 વાગે, અને ત્યારબાદનું આખું આ દિવસનું આપણું દિનચર્યા. આ દિનચર્યા. અને હવે પછીનું તમને એ કહેવા માંગુ છું કે તેજસભાઈ, હવે તમારું સપનું શું છે? ચાલો, હાસિલ તો આપણે અગ્નિવીરમાં કરી ગયા છે, એક સ્ટેપ આપણે પાર કરી ગયા છે, હવે ઈ ઉપર આપણે ક્યાં સુધી ટૂંકમાં પહોંચવું છે? કે તમે મગજમાં એવો લક્ષ્ય ધારેલ કરેલ હશે કે ભાઈ મારે અહીં સુધી પહોંચવું છે, એ પણ લોકોને જણાવો આપ. બિલકુલ દર્પણભાઈ, કે જ્યારે ઇન્ડિયન આર્મીમાં જોઈન થઈ ગયો તે પછી પણ પ્રયત્ન ચાલુ રાખવા છે કે મારે મોટા થઈ અને આગળ વધી ફોજમાં જ પ્રમોશન લઈ અને એક ખંભે સ્ટાર લગાડી અને ઓફિસર બનવાની ઈચ્છા છે, અને મારા મા બાપનું હજી પણ એક સપનું છે કે નામ રોશન કરવાની એક તમન્ના છે હજી પણ, કે આગળ ઊંચા પદ સુધી અને એક ઓફિસરની નિમણૂક તરીકે હજી કામ કરવું છે. ઓકે. અને સાથે સાથે આપણા તેજભાઈ ખેલ મહાકુંભમાં પણ સિદ્ધિ હાસિલ કરી છે, છેલ્લા 4-5 વર્ષથી સક્રિય હતા. તો તેના વિશે તેજસભાઈ, આપને 4-5 વર્ષમાં કઈ કઈ સિદ્ધિ હાસિલ કરી છે અને કઈ ઇવેન્ટ્સમાં તમે ભાગ લેતા? બિલકુલ દર્પણભાઈ, તો સ્પોર્ટ લેવલે તમને કહેવા માંગુ તો છેલ્લા 4-5 વર્ષથી કે જે તાલુકા લેવલે અને જિલ્લા લેવલે સિદ્ધિ હાસિલ કરેલી છે. તો તેમાં તાલુકા લેવલે પણ 100 મીટર 200 મીટર દોડ, હાઈ જમ્પ છે એમાં, અને જિલ્લા લેવલે પણ હાઈ જમ્પમાં ટ્રોફી અને મેડલ મેળવેલો, કે જેમાં ચાપરડા ખાતે બ્રહ્માનંદ વિદ્યાલયમાં જે ગ્રાઉન્ડ હતું ત્યાં હાઈ જમ્પ થયો, અને ત્યાં જ પ્રમાણપત્ર, ટ્રોફી અને મેડલ થી સન્માન કરવામાં આવ્યું હતું. એટલે છેલ્લા 4 વર્ષથી ખેલ મહાકુંભમાં પણ ભાઈ જોડાયેલા હતા, એમાં પણ એમને સિદ્ધિ હાસિલ કરી છે. તો સરસ મજાની વાત છે કે આજે એ ઊંચા પદ ઉપર છે અને એટલી સિદ્ધિ હાસિલ કરી છે. તો હવે આગળ તેજસભાઈ, તમારો અભ્યાસમાં તમે ક્યાં સુધી કર્યું છે? તો હવે આગળ શું કરવાનું છે? બિલકુલ. તો અભ્યાસની વાત કરું તો કોલેજના પહેલા વર્ષે જ હું તો આર્મી જોઈન કરી દીધી હતી, પણ હવે આગળ અભ્યાસમાં ગ્રેજ્યુએશન કરવા માંગુ છું. તો જ્યાં મારી પોસ્ટિંગ આવી છે ત્યાંથી જ હું ઓનલાઈન ફોર્મ ભરી અને પરીક્ષા દેવા આવીશ, કે જે અધિકારીને રજૂઆત કરીશ કે મારે આગળ પણ અભ્યાસ કરવો છે, તો તે ઈ પ્રમાણે રજા આપી અને મને આગળ ગ્રેજ્યુએશન કરવાની તક આપશે અને હું ગ્રેજ્યુએશન પૂર્ણ કરીશ, એવો મારો એક અભિપ્રાય અને મને સુઝાવ છે.
મને આ રીતના આગળ હજી વધવું છે તો એના માટે ભણતરમાં હજી આગળ જવું છે. આગળ જવું છે. ઓકે. અને તેજસભાઈ આમાં તમે જ્યારે જોઈન કર્યું, હમ. જ્યારે સ્ટાર્ટિંગ તમારું થયું ત્યારે તમારી સેલેરી મિનિમમ શું હતી? ઓકે ઓકે. તો જ્યારે મેં સ્ટાર્ટિંગ કર્યું અગ્નિવીરમાં, જ્યારે જોડાણો હું ટ્રેનિંગમાં જ, તો ટ્રેનિંગમાં સ્ટાર્ટિંગમાં જ અમને આપે છે 21,000. 21,000 આપે છે અને અમારે 18,000 પીએફ મંથ કપાય છે અમારો. ઓકે. ટોટલ અમારો બને છે 39-40,000 પગાર પર મંથનો. 40,000 પગાર બને છે અમારો. અને તેની સ્લીપ પણ આપવામાં આવે છે કે આ તમારે એટલો પીએફ અહીં કપાય છે, એટલો અહીં. ત્યારબાદ પોસ્ટિંગ જ્યારે અમારું થાય ત્યારે એ પગારમાં વધારો કરવામાં આવે છે, કેમ કે ત્યાંનું એલાઉન્સ છે, સિટી એલાઉન્સ છે, કોઈ પણ બોર્ડર એલાઉન્સ છે, જ્યાં ત્યાં પોસ્ટિંગ એલાઉન્સ છે, તે બધી અમને ત્યાં વધારો કરી અને પગાર વધારો પણ કરવામાં આવે છે. એવું પણ સાંભળેલ છે કે જ્યારે તમે આ જોઈન્ટ નહોતું કર્યું, આમાં સિલેક્શન તમારું નહોતું થયું, ત્યારે તમે કંકાસાથી લોજની પણ દોડ સવાર અને સાંજના લગાવતા. એટલે મને લાગે છે એ જ પ્રેક્ટિસ તમને ખરેખર કામ આવી. પણ ઘણા લોકોનું એવું કેવું છે કે રોડમાં આપણે દોડતા હોય અને જે ગ્રાઉન્ડમાં દોડતા હોય એમાં જમીન આસમાનનો ફરક રહે. ખરેખર એવું લાગે છે ખરા? બિલકુલ. તો દર્પણભાઈ, જ્યારે કંકાસાથી લોજના રૂટમાં હું દોડતો તો સવારે પણ દોડતો અને સાંજે પણ દોડતો. સવારે 5:30 વાગે જતો અને સાંજે હું 7:30 વાગે જતો. તો બિલકુલ એમાં લોજ કંકાસાથી લઈને લોજ સુધી હું જાતો. એમાં તો એવું કાંઈ ન હોય કે ગ્રાઉન્ડનું ને દોડનું, જેવી જેની ફાવટ. હું સ્ટાર્ટિંગથી જ રોડ ઉપર દોડ્યો છું, ગ્રાઉન્ડમાં દોડ્યો જ નથી. જ્યારે મેં મહેનત સ્ટાર્ટ કરી ત્યારે સ્ટાર્ટિંગથી જ મેં રોડનું રનિંગ સ્ટાર્ટ રાખ્યું છે, નહીં કે ગ્રાઉન્ડનું. તો મને એવી જ ફાવટ થઈ ગઈ હતી કે રોડનું રનિંગ હું કરું છું તો એ મને માન્ય યોગ્ય લાગે છે, તો હું ગ્રાઉન્ડમાં ન જતો. પણ જે ગ્રાઉન્ડમાંથી જે દોડેલા રોડ ઉપર દોડે તો ત્યારે એવું થાય છે કે થોડું પગમાં સીન પેન થાય છે, થોડો દુખાવો આવે છે, ઘૂંટણમાં દુખાવો આવે છે. એનું કારણ એ કે જે ગ્રાઉન્ડમાં દોડેલા હોય તો જે રોડનું કઠણ ભાગ હોય એમાં થોડું એવું લાગે કે જે પગ છે વધારે થોડોક દબાય છે, આ તે થથડાટ લાગે. એટલે એને એવું લાગતું હોય કે સીન પેન ને થાય છે. પણ મેં તો સ્ટાર્ટિંગ થી જ કઠણ જગ્યામાં દોડેલો હું. ઓકે. ડામરના રોડ ઉપર દોડેલો હું. ગ્રાઉન્ડમાં કઈ દિક્કત ના આવતી? નહીં, ગ્રાઉન્ડમાં દિક્કત ન આવતી, કારણ કે હું કઠણ જગ્યામાં દોડેલો એટલે ગ્રાઉન્ડ બિલકુલ નરમ લાગતું. ઓકે. અને એ પછી પણ હજી છે કે ઘણા લોકોને એવા પ્રશ્ન છે કે ભાઈ અગ્નિવીર પરીક્ષામાં 3 વર્ષનો ગવર્મેન્ટ કોટો છે. ઓકે ઓકે. તો એ તમારો પૂરો થઈ જાય, ઓકે ઓકે, પછી તમને ગવર્મેન્ટ છૂટા કરી દે, પછી કોઈ લાઈફ નહીં. નહીં. આવી અલગ અલગ વાતો ઘણી જગ્યાએથી મળે છે. તેજસભાઈ, તો ખરેખર એમાં શું છે તમે? નહીં, બિલકુલ બિલકુલ. તો દર્પણભાઈ, હું જણાવવા માંગુ છું કે જે 4 વર્ષની અગ્નિવીર છે તો એ એવું નથી કે 4 વર્ષ પછી તમને છૂટા કરી દે, પણ 4 વર્ષ પછી એ લોકો એક એવું સર્ટિફિકેટ આવે છે જે આર્મી માન્ય કે ગુજરાતમાં તેની 10% અનામત, કે 10% અનામત ઉપર એ લોકો ફોરેસ્ટ છે, પોલીસ કોન્સ્ટેબલ છે, રેલવે છે, એવી જે સ્ટેટ માન્ય જે નોકરીઓ છે, ગવર્મેન્ટ જોબ, એમાં એ લોકો 10% અનામત આપે છે. અને પ્લસ એ ફિઝિકલ તો માફ હોય જ છે કે જેમાં દોડ ને એવું કરવું પડે, પણ ટ્રેનિંગ તો એ લોકોને ખબર જ કે આર્મી માંથી આવ્યો છે એટલે થોડી ઘણી માફ રહી, પણ એક્ઝામ તો દેવી જ પડે. પણ 10% અનામત ને લીધે પેલો ચાન્સ